નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ગુજરાત સરકારની એવી અગત્યની યોજના કહી શકાય નમો લક્ષ્મી યોજના, કે જે યોજના અંતર્ગત દીકરીઓને ₹50,000 સુધીની સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આ યોજનામાં હાલ અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ છે। તો કેટલા અરજી ફોર્મ ભરાણા છે અને યોજનાનો બીજો હપ્તો છે તે ક્યારે જમા થશે તેની આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો, ધોરણ 9 થી ધોરણ 12 માં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીનીઓ છે તો તેના માટે ગુજરાત સરકાર શ્રી તરફથી અગત્યની યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, કે જે યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના। આ જે નમો લક્ષ્મી યોજના છે તે યોજનામાં હાલ અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ છે। અત્યાર સુધી 4 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીનીના અરજી ફોર્મ છે તે મંજૂર કરવામાં આવેલા છે। સરકાર દ્વારા આ વર્ષે જે બજેટમાં મંજૂર કરાયેલી નવી અગત્યની જે યોજનાઓ છે, કે જેમાં ખાસ કરીને નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના છે, તો આ બંને યોજનામાં હાલ અત્યારે વિદ્યાર્થીનીઓના રજીસ્ટ્રેશન ચાલી રહ્યા છે, એટલે કે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ છે। તમારે આ યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો તમે જે શાળામાં એડમિશન લીધેલ છે તે શાળા ખાતે જવાનું રહેશે અને ત્યાંથી તમને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી દેવામાં આવશે, ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, જેમાં જે નમો લક્ષ્મી યોજના છે તે યોજનાનો ટાર્ગેટ 10 લાખનો છે, એટલે કે આ વર્ષે 10 લાખ જેટલી વિદ્યાર્થીઓને નમો લક્ષ્મી યોજનાનો લાભ છે તે આપવામાં આવશે તેવો સરકારનો ટાર્ગેટ છે। પરંતુ તેની સામે અત્યાર સુધીમાં 4 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓની અરજી છે તે મંજૂર કરાયેલી છે। મિત્રો, ટાર્ગેટ કરતા ઘણી બધી અરજી છે તે ઓછી આવેલી છે। તો મિત્રો, આ જે નમો લક્ષ્મી યોજના છે તે યોજના અંતર્ગત જે વિદ્યાર્થીનીના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ કે તેના કરતા ઓછી હોય અને તે વિદ્યાર્થીનીએ આ વર્ષે ધોરણ 9 થી ધોરણ 12 માં પ્રવેશ મેળવ્યો હોય તો તેવી વિદ્યાર્થીનીઓને ₹50,000 સુધીની આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। મિત્રો, આ યોજનામાં રાજ્યની 11,966 સ્કૂલોની નોંધણી કરવામાં આવેલી છે અને સ્કૂલો દ્વારા જે વિદ્યાર્થીનીના ઓનલાઈન અરજી ફોર્મ ભરવામાં આવેલા છે તેમાંથી 4,03,168 વિદ્યાર્થીઓની અરજી માન્ય કરવામાં આવેલી છે, એટલે કે તેઓના અરજી ફોર્મ મંજૂર કરવામાં આવેલા છે। મિત્રો, અહીં જિલ્લા પ્રમાણે સૌથી વધારે નોંધણીની વાત કરીએ તો ડાંગ, સાબરકાંઠા, ખેડા અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે વિદ્યાર્થીઓની નોંધણી છે તે નોંધવામાં આવેલી છે, એટલે કે સૌથી વધારે અરજી ફોર્મ મંજૂર કરવામાં આવેલા છે। એવી જ રીતે મિત્રો, ધોરણ 11, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ નવી યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે, કે જે યોજનાનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના। આ યોજના અંતર્ગત ધોરણ 11 માટે ₹10,000 અને ધોરણ 12 માટે ₹15,000 એવી રીતે વિદ્યાર્થીઓને કુલ 25,000 સુધીની સહાય આપવામાં આવે છે। અને આ યોજના અંતર્ગત પણ જે સાયન્સ સ્કૂલો છે તો તેવી 924 સ્કૂલોની નોંધણી કરવામાં આવેલી છે। અને મિત્રો, સ્કૂલો દ્વારા જે ઓનલાઈન અરજી ફોર્મ ભરવામાં આવેલા છે તેમાંથી 37,000 વિદ્યાર્થીઓના અરજી ફોર્મ મંજૂર થઈ ચૂક્યા છે। મિત્રો, આ જે નમો સરસ્વતી યોજના છે તે યોજનાનો જે ટાર્ગેટ છે સરકારનો આ વર્ષનો તે 2,50,000 વિદ્યાર્થીઓનો છે, એટલે કે આ વર્ષે 2,50,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે। પરંતુ જે ટાર્ગેટ છે તેની સામે ઘણું ઓછું રજીસ્ટ્રેશન થયું છે, ઘણા ઓછા અરજી ફોર્મ ભરવામાં આવેલા છે। મિત્રો, હાલ સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં આ બંને યોજના માટે વધુ સંખ્યા થાય અને પ્રક્રિયા છે તે ઝડપી બને તે માટે આદેશો પણ આપવામાં આવેલા છે। પ્રથમ હપ્તો છે તે મિત્રો 85 કરોડ રૂપિયાનો ચૂકવવામાં આવશે અને તેનો આદેશ પણ આપી દેવામાં આવેલો છે। આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓના અરજી ફોર્મ મંજૂર થઈ ચૂક્યા છે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના, તો તે બંનેનો પ્રથમ હપ્તો છે તે હવે ટૂંક સમયમાં જ વિદ્યાર્થીનીના માતાના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। મિત્રો, હાલ અત્યારે બંને યોજનામાં પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે, સ્કૂલો દ્વારા ઓનલાઈન નોંધણી કરવામાં આવી રહી છે। મિત્રો, આ બંને યોજના અંતર્ગત જે સહાયની રકમ છે તે હપ્તે હપ્તે વિદ્યાર્થીનીના માતાના ખાતામાં અથવા તો વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। દર મહિને હપ્તે હપ્તે સહાયની રકમ જમા થશે। કઈ તારીખ સુધીમાં હપ્તાની રકમ છે તે બેંક ખાતામાં જમા થઈ જશે તેના વિશે ચર્ચા કરીએ તો મિત્રો, આ જે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે તો તેમાં મિત્રો ઓનલાઈન અરજીની કામગીરી શરૂ હોય છે। તો મિત્રો, ઓનલાઈન અરજીની કામગીરી પૂરી થઈ જાય અને મિત્રો જૂન મહિનાની જે સહાયની રકમ છે તે બંને ત્યાં સુધી જૂન મહિનામાં જ બેંક ખાતામાં જમા કરવામાં આવશે। એટલે મિત્રો, હવે જૂન મહિનાની જે સહાયની રકમ છે તે 1 થી 2 દિવસની અંદર વિદ્યાર્થીનીના માતાના ખાતામાં અથવા તો વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। જો મિત્રો જૂન મહિનામાં સહાયની રકમ જમા ન થઈ શકે તો મોડામાં મોડું જુલાઈ માસમાં બંને હપ્તાની રકમ છે તે એકી સાથે જમા કરવામાં આવશે, એટલે કે જૂન મહિનાની હપ્તાની રકમ અને જુલાઈ મહિનાના હપ્તાની રકમ, એટલે કે બંને મહિનાની જે સહાયનો હપ્તો છે તે એકી સાથે જમા કરવામાં
કરવામાં આવશે। તે સિવાય જે બાકીના મહિનાઓ છે તો બાકીના મહિનાઓની જે સહાયની રકમ છે તે જે તે મહિનાની 10 તારીખ સુધીમાં વિદ્યાર્થીનીના માતાના ખાતામાં અથવા તો વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। આવી રીતે મિત્રો જે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના છે તો બંને યોજનામાં હાલ હજી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ છે। તમે હજી સુધી ઓનલાઈન અરજી ફોર્મ નથી ભરેલ તો શાળાએ જઈ અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।